સમસ્ત વૈરાગી સમાજને જય શ્રી રામ। અનામત આપણો અધિકાર વર્ષો જૂનો હતો, આપણે અત્યારે માગવા નથી નીકળ્યા। વૈરાગી સમાજની ત્રીજી પાંખ ભેગી થાય ને ત્યારે શંકરની ત્રીજી આંખ ખુલે ને એવું થઈ જાય, એ આપણે બતાવીને રહેશું। ધર્મની ધુરા સંભાળનાર ભારતનો વૈરાગી સમાજ આજે એકત્ર થયો છે। રાજકોટ યુવક મંડળની સૂત્રધાર એની આગેવાનીમાં બાવા બગડે તો 52 ગામ ફફડે। હિન્દુ ધર્મને જાગૃત કરવા માટે જો બીડું ઝડપવું હોય અને આજ દિન સુધી જો હિન્દુઓ ટકી શક્યા હોય તો વૈરાગી સમાજ છે, બીજું કોઈ નહીં। તમે એટલો અવાજ કરો ને, પણ આ સરકાર બેરી છે। વર્ષો પહેલાના લાભ લઈ લીધા, હજી નથી આપ્યા અને આપવા માટે હજી બંધાશે પણ નહીં। પણ એની દુઆ આપણી અંતરાત્મા જો મૌન રેલી કરી અને એ દુઆના પડઘા પડશે તો સરકારની ઉથલ પાથલ થશે। આ વૈરાગી સમાજ બોલે છે, કોઈ બીજો નથી। આ લાભ આપણે એક માટે નથી કરતા, આપણા સમાજના છોકરા જ સદ્ધર થાય એવું આપણે નથી ઈચ્છા। આ કોઈ સ્વાર્થની વાત નથી, 40 જ્ઞાતિ છે। અને કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરશું, કેમ કે આંધળી સરકાર છે, બેરી સરકાર છે। સમગ્ર સમાજ એક વફાદાર વ્યક્તિ તરીકે આપણું સન્માન કરે છે અને આગામી કાર્યક્રમ આપણે ગુજરાતભરમાં કરશું। વૈરાગી સમાજ બતાવી દેશે સરકારને કે આપણે આ લાભો પાછા ચાલુ કરશો, નહીંતર સરકારની ખેર નથી। મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં જ્યારે ટેક્સ બાકી હોય ને ત્યારે દુકાનદારી બહાર જઈને ઢોલ વગાડે, એમ આપણો હક બાકી છે, હવે આપણે ઢોલ વગાડો। પણ આજે દેખાડી દેશો કે આપણે કોણ। आ गई घड़ी है देखो सबसे बड़ी, मुझसे बस 2 कदम पे देखो जीत खड़ी। हम मुझे कब से इंतजार था आज की शाम का, अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का, जो किसी के भी आगे झुका नहीं। हाँ मैं हूँ उस देश का, तू बैठ के ले नजारा इस ट्रैबल और बेस का। सीधा चलूं या चलूं ढाई ढाई चाल, मैं खेल मेरा होगा ये देख लंबी रेस का। मिट्टी का कर्ज है मैं मर के भी चुकाऊंगा, तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा। जो भी कहा था मैं वो करके दिखाऊंगा, इंडिया से हूँ खाली हाथ नहीं जाऊंगा। मैं जम के पकड़ झाड़ दूंगा, तुझको मैं उखाड़ दूंगा। जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा। तेरी जमीन पे आज तुझे ही पछाड़ दूंगा, झंडा इंडिया का बेटे गाड़ दूंगा। जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय सिया राम, जय सिया राम।